નમસ્કાર નાના નાના ભૂલકાઓને જો આપણે 1 મિનિટની અંદર ના ફેવિકોલની જરૂર ના સેલોટેપ કાતર કોઈ પણ વસ્તુના ઉપયોગ વગર આપણે સરસ મજાના એક કાગળમાંથી આ રીતે ફોલ્ડ કરી અને સરસ મજાનું આપણે સ્ટેન્ડ બનાવીએ. આનો આપણે ફૂલદાની તરીકે કોઈ પણ આપણી નાની નાની વસ્તુ મૂકવા માટે, પેનના સ્ટેન્ડ તરીકે, અને આ બોક્સની અંદર આપણે ગમે એટલી વસ્તુ મૂકીએ છતાં મજબૂત અને ટકાઉ બને છે. આની અંદર આપણે કોઈ પણ ભારે વસ્તુ પણ મૂકી શકીએ છીએ. જુઓ, તો ચાલો હું તમને બતાવું કે આપણે બોક્સ કઈ રીતે બને છે. તો એના માટે શું કરવાનું છે, તો આપણે આ રીતે એક કાગળ લઈ લેવાનું છે. કાગળને આપણે શું કરીશું, તો એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. તમે ધ્યાનથી જોશો કે કઈ રીતે ફોલ્ડ કર્યું છે તો ફટાફટ તમને આવડી જશે. આ રીતે કરી દીધો, બરાબર. પછી આપણે શું કરવાનું છે, આ ભાગ છે એને આ રીતે, એ જ રીતે સામેની બાજુ આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. આપણે ઘડી પાડતી વખતે ધ્યાન રાખીશું તો આપણું બોક્સ સરસ મજાનું તૈયાર થઈ જશે. પછી સામેના છેડેથી આ ભાગ આ રીતે કરવાનું છે. પછી એ જ રીતે એની સામેની બાજુ આપણે આ રીતે આમ વાળી દેવાનું છે. આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે, તો આ બે ભાગને આ રીતે આમ ફોલ્ડ કરવાનું છે. પછી એ જ રીતે સામેની બાજુ આ રીતે ફોલ્ડ કરી દીધું, બરાબર. આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે, તો આ જે ભાગ છે ઉપરનો એને આપણે આ રીતે નીચે લઈ લેવાનું છે. એકદમ સહેલું છે, તમે એકવાર જોશો અને તમને આવડી જશે. જુઓ, આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે, આ ભાગ જે છે એને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ રીતે બે છેડા આપણે ભેગા કરવાના છે. જો હું તમને બતાવું, એ આ રીતે ભેગા કરી અને એને આ રીતે આપણે વાળી દેવાનું છે. અને એ ભાગને આપણે વિરુદ્ધ દિશામાં, એટલે એની આ સામેની બાજુ, એ ભાગને આપણે આ નીચેનો જે ભાગ છે એની અંદર આ રીતે કવર કરી દઈશું. જુઓ, આ રીતે. હવે એ જ રીતે આ ભાગને આપણે આ રીતે, જો આ રીતે ફોલ્ડ કરી અને એની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ જ્યાં આપણને ઘડી દેખાય ત્યાં જો આ રીતે આમ ફોલ્ડ કરી અને આપણે અંદર મૂકી દઈશું. હવે આપણું જે આ બોક્સ છે એના ખૂણા છે એને આપણે આ રીતે વ્યવસ્થિત કરી દઈશું. જુઓ, પછી તમને તમારે આમાં સ્માઇલી દોરવું હોય કે જે તમારે દોરવું હોય, તમને ગમતું ચિત્ર પણ તમે અહીંયા દોરીને ચોંટાડી શકો છો. તો જો આપણું બોક્સ બનીને તૈયાર છે. એની અંદર આપણે કોઈ પણ વસ્તુ છે એ આપણી એમાં મૂકી શકીએ છીએ. જો છે ને, સરસ મજાનું બોક્સ બનીને તૈયાર થઈ ગયું આપણું. આને આપણે જે રીતે ડિઝાઇન કરવું હોય એ રીતે આપણે આને ડિઝાઇન કરી શકીએ છીએ.